श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरत चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। भगवते सुदेवाय वासुदेवाय हरि वासुदेवाय 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 हरि वासुदेवाय देवाय हरि वासुदेवाय वराहरूपे हरि वासुदेवाय वराहरूपे हरि वासुदेवाय हरूपे हरि वासुदेवाय कपिल भगवान हरि वासुदेवाय कपिल भगवान हरि वासुदेवाय कपिल भगवान हरि वासुदेवाय हरि वासुदेवाय नर नारायण हरि वासुदेवाय
વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય સુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય દેવાય હરિ વરાહરૂપે હરિ વાસુદેવાય રૂપે હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય ભગવાન હરિ વાસુદેવાય નર નારાયણ હરિ વાસુદેવાય નર નારાયણ હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ગઈ વખતે આપણે ચોથા સ્કંદનો ચોથો અધ્યાય પૂરો કર્યો અને તેમાં જોયું એ પ્રમાણે માએ યોગાગ્નિમાં પોતાના શરીરની આહુતિ આપી દીધી છે. આ જોઈને રુદ્રના પાર્ષદો એકદમ ગુસ્સે થયા અને હાથમાં આયુધ લઈને દોડ્યા છે. ત્યારે યજ્ઞનું રક્ષણ કરનાર અધ્વર્યુ ભૃગુએ મંત્રો દ્વારા અનેક ભૃગુ નામના દેવોને ઉત્પન્ન કર્યા છે અને એમના હાથમાં જાણે કે આમ પ્રજ્વલિત જળહળતા બળતા લાકડા રૂપમાં આયુધોને જોયા. જળહળતા બળતા લાકડાના રૂપના આયુધો લઈને એ પાર્ષદોને મારવા લાગ્યા છે. પાર્ષદો ત્યાંથી વિદાય થયા. આ વસ્તુ આપણે જોઈ અને ગઈ વખતે કહ્યું હતું એ પ્રમાણે આપણે જ્યારે કોઈના માટે કુભાવ કરીએ, ખરાબ ભાવ કરીએ, સ્વાર્થથી પ્રેરાઈને કરીએ ત્યારે એ પાછું આપણી પાસે જ આવવાનું છે, એની અસર થવાની જ છે. અને એ રીતે દક્ષ પ્રજાપતિએ બહુ વાત સરસ કરી. ત્યારે બે વાર્તા દ્વારા યાદ કરી લેજો. પણ દક્ષ પ્રજાપતિએ શિવજી માટે કુભાવ કર્યો અને હવે આપણે જોઈએ છીએ પ્રમાણે એમનું શું સિદ્ધ થશે અહીંયા બતાવે છે. 5મા અધ્યાયમાં સતીના દેહ ત્યાગને સાંભળીને શંકર ભગવાન ક્રોધથી વીરભદ્રને ઉત્પન્ન કરીને કેવી રીતે દક્ષના નાશ થયો એ બતાવે છે. કુભાવની અસર થતી જ હોય છે. એટલે બને ત્યાં સુધી બધા માટે સદભાવ રાખે, બધાનું કલ્યાણ થાવ. ભલે કોઈએ મારું ખરાબ કર્યું હોય, કોઈએ મારું ખરાબ કર્યું હોય તો પણ આપણે એના માટે એવું ન કરીએ, એને આવું થજો. ઘણી વખત આપણે એવું પણ બોલી નાખતા હોઈએ છીએ કે આ વ્યક્તિ આવું કરેલું, એનું આમ થજો. અને એને આપણે શા માટે કરીએ? એનું કલ્યાણ થાય, બાકીનું કામ પરમાત્માને કરશે કરશે. એને શું આપવું શું ન આપવું ફળ એ એના માટે છોડીએ. આપણે તો બધા માટે સદભાવ જ કરીએ, કારણ કે તરત જ એ કુભાવની અસર પણ થતી હોય છે અને સદભાવની પણ અસર થતી હોય છે. ભલે સામેની વ્યક્તિને આપણે બોલ્યા પણ ન હોય, પણ અંદરથી પણ આપણે વાત કરીને કુભાવ થાય તો તરત જ એની અસર થાય. એ વખતે યાદ અપાયું હતું કોણ?
આપણા હમણાંની જ વાત છે. રાજા આપણે ભાવનગરની નજીકમાં જ રહેનારા રાજા હતા. એ રાજાએ નગર વેશબંડો કરીને એ નગર જોવા ગયા હતા. યાદ આવે છે? હે હે ના 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 ના, એ રાજા હમણાં યાદ આવશે. એટલે પછી મોટા કવિ પણ હતા. અને એ જ્યારે બેસબડ્ડો કરીને જાય છે ત્યારે પેલા ખેડૂતને કહે છે કે મને બહુ તરસ લાગે, થોડું પાણી આપને અને એ કલાપી. અને એ વખતે રાજા કલાપીને પેલા તો પાણી શું કામ આપવું, મારા ભગવાને શેરડી આપી છે, શેરડીનો દાંડો તોડ્યો અને રસ નીકળ્યો. એટલો બધો રસ નીકળ્યો. એ પાણી રસ જ શેરડીનો તાજો. એને રાજા, એને ખબર નથી રાજા છે, આ તો મોટે માર્ગું છે માનીને આપેલો. પણ તરત રાજાના મનમાં થયું કે હો, આટલા સમૃદ્ધ મારા ખેડૂતો મને કર કેમ ઓછો ભરે છે. બસ આ એક ઉભાવ, આટલો કર કેમ ઊંચો ભરે છે. એક ઉભાવ થતાં જ હજી મને તરસ લાગી છે, બીજું પાણી આપો ને, કારણ કે શેરડીનો રસ મીઠો લાગ્યો. બીજી વખત શેરડી તોડવા જાય તો રસ નીકળતો નથી. તરત જ અસર. ખ્યાલ આવ્યો કે આપણે બોલીએ કે ન બોલીએ પણ એની અસર થતી હોય છે. તરત ખેડૂતને થયું કે તમે રાજા લાગો છો. મારા શેરડીનો રસ સુકાઈ ગયો એ બતાવે છે કે તમે કદમાં કોઈ ઉભાવ કર્યો છે. એટલે કહેવાનું તાત્પર્ય વારંવાર આવી જુદી જુદા પ્રકારની વાર્તા જે કરીએ છીએ એની પાછળનો એક જ હેતુ છે કે આપણા મનમાં સાવધાની રાખીને કોઈના માટે ઉભાવ ન કરે. ભગવાન એનું કલ્યાણ કરે. એને કેમ આવું કર્યું, કંઈક એની મજબૂરી હશે માટે એવું કરવું પડ્યું હશે, પણ ટૂંકમાં ઉભાવ ન થાય. હવે આપણે 5મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. 5મો અધ્યાય, પહેલો શ્લોક. મૈત્રેય ઉવાચ ભવો ભવન્યા નિધનમ પ્રજાપતેઃ અસત્કૃત્યા અવગમ્ય નારદા સ્વપાર્ષદ સૈન્યં ચ દદ્ભર્ભુર્ભિઃ વિદ્રાવિतं ક્રોધમપારમાદધે. મૈત્રેયજી કહે છે, મૈત્રેય મુનિ ઉવાચ ભવો ભવન્યા નિધનમ પ્રજાપતેઃ અસત્કૃત્યા અગમ્ય નારદા. ભવ એટલે શ્રી રુદ્રએ નારદજીની પાસેથી ભવન્યા નિધનમ પ્રજાપતેઃ અસત્કૃત્યા અગમ્ય. નારદજી પાસેથી ભવ એટલે શિવજીએ શ્રી રુદ્રએ ભવન્યા એટલે પોતાની પત્ની ભવાની નું નિધન, એનું નિધન દક્ષના પ્રજાપતે અસત્કૃત્યા અનાદૃત્યા અવગમ્ય. એમણે જાણ્યું કે નારદજી વાત કરી કે માનું નિધન થયું છે. પોતે યોગાગ્નિમાં પોતાના શરીરને શાંત કર્યું છે. એનું કારણ છે પ્રજાપતે અસત્કૃત્યા એટલે પ્રજાપતિ દક્ષના અવગણનાના લીધે. અને એટલું જ નહીં, સ્વપાર્ષદ સૈન્યમ ચ તદ અદ્ભર રૂભિ છે. જો છે ને તદ્વદ્વર રૂભિ એટલે ત્યાં વિદ્રાવિત ક્રોધમ અપારમ આદધે. અને પાછું એ પણ બતાવ્યું કે દક્ષિણા યજ્ઞમાં પ્રગટ થયેલા તદ અદ્ભર સ્વપાર્ષદ સૈન્યમ ચ રૂભિ વિદ્રાવિતમ. અને દક્ષિણાયજ્ઞમાં પ્રગટ થયેલા રૂભુના દ્વારા પોતાના પાર્ષદનું જે સૈન્ય હતું એ પણ વિદ્રાવિતમ, એ પણ એને નાશ ભાગી ગયું, નસાડેલું. વિદ્રાવિત એટલે નસાડેલું અર્થાત વિખરાઈ ગયું, વિખરાયેલું. એ વિખરાઈ ગયું એવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ક્રોધમ અપારમ આદધે. બહુ સુંદર શબ્દ છે. ક્રોધમ અપારમ આદધે. અપારમ એટલે અપ્રસન્ન, જેને સહન ન થાય એવો ક્રોધ આદધે. આદધે ઉત્પન્ન નથી થયો, પણ ત્યાં ટીકાકારીએ બહુ સુંદર શબ્દ આપ્યો છે. શ્રીચક્રે એમણે ક્રોધનો સ્વીકાર કર્યો. ખ્યાલ આવે છે? જેમ રામે
રાવણને મારવા માટે ક્રોધનો સ્વીકાર કર્યો. ક્રોધમ સ્વીકૃ. જો ગુજરાતી તમે જોશો તો એમાં એવું નહીં કે ક્રોધનો સ્વીકાર કર્યો, ત્યાં તો એમ જ કહેશે કે દક્ષ પ્રજાપતિ દ્વારા દક્ષ પ્રજાપતિને કારણે મરણ શા માટે થયું. તો દક્ષ દ્વારા અપમાનિત થવાથી સતીનું મરણ થયું અને યજ્ઞમાં ઋભુઓ દ્વારા જે પાર્ષદો છે એના લીધે સૈન્ય આપણું નાસભાગ થઈ ગયેલું એ જાણીને અત્યંત ક્રોધિત થયા. ખ્યાલ છે, અત્યંત ક્રોધિત થયા અને ખરેખર ક્રોધનો સ્વીકાર કર્યો. અને પછી એ ક્રોધમાં આવીને એમણે શું કહ્યું બીજા શ્લોકમાં, 5મા અધ્યાયનો બીજો શ્લોક. ક્રુદ્ધ સદષ્ટો પુષ્ટ સદુર્જટે ક્રુદ્ધ સુદૃષ્ટ પુષ્ટ સદુર્જટી જટામ તડિત્મન્નિસટોગ્રરોષિતમ ઉત્કૃત્ય રુદ્ર સહસોત્થિતો હસન ગંભીરનાદો વિસર્જતાં ભુવિ. એટલે હવે કહે છે ક્રુદ્ધ સદૃષ્ટ પુષ્ટ પુષ્ટ સદુર્જટે. ક્રુદ્ધ એટલે ક્રોધાયમાન થયેલા, સહ એટલે જે જાણીતા છે, શું પ્રસિદ્ધ, તે પ્રસિદ્ધ શેના માટે છે, પ્રલય કરતા, જે પ્રલયનું કરનારા એવા ધુર્જટી એટલે શિવ. ધુર્જટી માટે અહીંયા શબ્દ આપે છે વંશીધર મહારાજ. ધૃતા કંપિતા જટા અસેતી ધ્રુજટી. ધ્રુજટી એટલે જેની જટા કંપિત થયેલી છે એને ધ્રુજટી કહે છે. એટલે શિવજી કંપિત થઈ છે જટા એમની, તે ધ્રુજટી એટલે કે શિવજી. શિવજી એટલે ક્રુદ્ધ સદષ્ટ પુષ્ટ પુષ્ટ એટલે આમ કે પુષ્ટ એટલે ક્રોધિત થયેલા છે, હોઠને દબાવે છે. ક્રોધમાં હોઠ આમ દબાઈ જતા હશે એટલા માટે કહે છે ક્રોધિત થયેલા તે પ્રલય કરતા એવા શિવજીના હોઠો દબાવતા. જટા તડિત મનની સટા ઉગ્ર. ઉગ્ર છે ને પછી રોચિશમ 3 શબ્દ થશે જોયા. તડિત પછી દના પેટમાં વકાર છે એટલે બનની, પછી સટો છે ને સટા, પછી એમાં સટો છે એમાંથી સટા થશે ને ઉ નીકળશે ઉગ્ર. ઉગ્ર પછી રોચિશમ આટલા 3 શબ્દ છે. એટલે એમણે શું કર્યું, જટા તડિત તડિતામ બન્નીના એટલે કે જો આખો શબ્દ પહેલાં જોઈ લે પછી જટાને જોઈએ તો તડિત બન્ની સટા. સટા એટલે જ્વાળા અને બન્ની એટલે અગ્નિ એટલે વીજળી, બરાબર. એટલે ઉગ્ર રોચિશમ એટલે કે બંને હોઠ જેમના પીડાયેલા છે. અને તડિત એટલે આપણે વીજળી, વીજળી અને અગ્નિ. તડિત બન્ની એટલે તડિત એટલે વીજળી અને અગ્નિથી, સટા એટલે જ્વાળાઓ. સટા એટલે જ્વાળા ઉગ્ર, જેની વીજળી અને અગ્નિની જેવી જ્વાળા હોય એવું ઉગ્ર એમને રોચિશમ એવી રીતે એમને જટાને વિખેરી નાખી. જટા રોચિશમ એમની જટા પહેલાં તો શું કહે છે કે ધ્રુજટી શિવજી એકદમ ક્રુદ્ધ થઈને બંને હોઠ વચ્ચે બીડેલા અને વીજળી અને અગ્નિની જેવ જ્વાળા હોય એવું ઉગ્ર એમનું રૂપ થઈ ગયું છે. એવા તેજ છે એમનું, જે તે એમણે જટા રોચિશમ એને જટાને વિખેરી નાખી. એક તો ક્રોધિત થયા અને એ વખતે ક્રોધમાં એમણે બંને હોઠને પીસીને વીજળી તથા અગ્નિની જ્વાળારૂપ અત્યંત ચમકતી જટાને છોડી દીધી. અને એટલું જ નહીં, સહસા ઉત્થિતમ, જો ત્રીજી લીટીમાં કહે છે ઉત્કૃત્ય ઉત્પાટય રુદ્ર સહસા ઉત્થિતમ હસન. એકદમ એકાદ ઊભા થઈ ગયા અને હસવા લાગ્યા. ઊભા થઈને અટ્ટહાસ્ય, હસન એટલે કે અટ્ટહાસ્ય, હસવા લાગ્યા. અને ગંભીર નાદ, અને ગંભીર નાદ, ઊભા થઈને ગંભીર નાદ. અને હસન એટલે હસવું એવું નથી કરતા યાર, પણ અટ્ટહાસ્ય. સહસા ઉત્થિત એકદમ ઊભા થઈને હસન એટલે અટ્ટહાસ્ય કરતા, ગંભીર નાદ કરતા રુદ્ર
જે ભયંકર છે એવા ઉત્કૃત્ય ઉત્પાટય વિસૃજ્ય તામ ભૂમિ, જે જટાને વિખેરી નાખી છે ને એમાંથી એક ભાગ એમણે જટાને પૃથ્વી ઉપર પછાડ્યો. એ શું કહે છે? ઉત્કૃત્ય એટલે ઉત્પાટય વિસૃજ તામ ભૂમિ. અહીંયા રોચિશામ વિસૃજ વિસર્જસ એટલે છોડી દીધી. બરાબર. એટલે શું કહે છે કે ભગવાન શિવજી દુર્જટીએ ક્રોધિત થઈને બંને હોઠને પીસીને વીજળી તથા અગ્નિની જ્વાળારૂપ, સટાનો અર્થ જ્વાળારૂપ અત્યંત ચમકતી જટાને છૂટી કરી એકાએક ઊભા થઈને ગંભીર નાદ અને અટ્ટહાસ કરીને એ જટાને પૃથ્વી પર પછાડી. ઉત્કૃત્ય એટલે પછાડી. બરાબર. હવે એ વખતે શું થયું તો આપણે આગળ કહે છે ત્રીજા શ્લોકમાં, તતોતિકાયસ્તન્વા સ્પૃશન દિવીમ સહસ્રબાહુર્ધનરુક ત્રિસૂર્યદૃક કરાલદ્રષ્ટો જ્વલદગ્નિમૂર્ધજઃ કપાલમાલી વિવિધોદ્યતાયુધઃ. એટલે તતઃ જે જટાને પછાડી ત્યારે તત એટલે ત્યાર પછી, એટલે જટાયાહ સકાશાત તે પછી જટામાંથી અતિકાય તન્વા સ્પૃશન દિવી. અતિકાય એટલે મહાન કાયાવાળો, અતિકાય એટલે મહાન કાયાવાળો. પણ અહીંયા શ્લોકમાં નામ આપવામાં આવતું નથી, પણ ટીકાકાર કહે છે વીરભદ્ર ઉત્પન્ન થયો. એમાંથી અતિકાય એટલે એક વિશાળ શરીરવાળો, એટલે કેવો? સ્પૃશન દિવી, આપણે સ્વર્ગને પણ અડે એટલું, એમ કહેવાનું એટલું બધું એ છે અર્થ કે પોતાના શરીરમાંથી વિશાળ આકાશને સ્પર્શ કરે એવો. સ્પૃશન દિવી સહસ્રબાહુ ધનુરુક. સહસ્રબાહુ એટલે 1000 હાથોવાળો. ધનુરુક એટલે ધનુ એટલે વાદળની જેવી કાંતિવાળો, એટલે કાળો શ્યામ વર્ણવાળો. ધનુરુક એટલે વાદળાની જેવી કાંતિવાળો શ્યામ વર્ણવાળો. ત્રિસૂર્યદૃક એટલે 3 સૂર્ય જેવા નેત્રો છે જેના, એ ત્રિનેત્રધારી એમ કહી તો ત્રિસૂર્યદૃક. પણ એ નેત્રો કેવા છે? સૂર્યદૃક એટલે સૂર્ય જેવા તેજસ્વી. 3 સૂર્ય જેવા તેજસ્વી નેત્રોવાળા, એકદમ 1000 હાથવાળા અને આકાશને પણ સ્પર્શ કરે એવું શરીર ધરાવતા મહાકાય અતિકાય એવા વીરભદ્ર ઉત્પન્ન થયા. અને પાછા એ કેવા છે? કાલદ્રષ્ટો. ત્રીજી રીતમાં કહે છે કાલદ્રષ્ટો જ્વલત અગ્નિ મૂર્ધજ કપાલમાલી વિવિધ. વિધો છે ને ચોથી લીટીમાં વિવિધ ઉદ્યત, ધો છે એમાંથી કુ નીકળશે. ઉદ્યત આયુધ. આયુધ એટલે શસ્ત્રો. તો શું કહે છે? દ્રષ્ટા કરાલ. કરાલ એટલે તુંગા, ઊંચી. દ્રષ્ટા એટલે દાઢ, જેમની ઊંચી દાઢો છે એટલે આમ વિકરાળ ઊંચી દાઢોવાળા. અને જ્વલત અગ્નિ મૂર્ધજ એ બળતા અગ્નિ જેવા જેના કેસ છે તે મૂર્ધજ. કપાલમાલી અને ગળામાં કપાળની કોપીઓની માળા પહેરી છે. અને વિવિધ ઉદ્યત આયુધ. અનેક પ્રકારના ઉદ્યત આયુધ, અનેક પ્રકારના આયુધો જેમણે ધારણ કરેલા છે, ઉગામેલા છે. એટલે ટૂંકમાં તે જટાને જ્યારે શરીર પૃથ્વી પર ભગવાને પછાડી ત્યારે એમાંથી વિશાળ કાય આકાશને પણ સ્પર્શ કરે એવા 1000 હાથવાળા શ્યામ વર્ણ, ધનુરુક એટલે શ્યામ વર્ણવાળા અને 3 સૂર્ય જેવા નેત્રોવાળા, ઊંચી દાઢોવાળા અને એટલું જ નહીં બળતા અગ્નિ જેવા કેસવાળા, કપાલમાંની ખોપરીની માળા ધરાવતા અને વિવિધ એટલે જાત જાતના ઉગામેલા આયુધ્યવાળા મહાકાય વીરભદ્ર ઉત્પન્ન થયા. વીરભદ્ર ઉત્પન્ન થયા એવો શબ્દ માન્યા, ઉત્પન્ન થયા એ માન. બરાબર. શબ્દો જોડવો પડે એવા આયુધ્યવાળા વીરભદ્ર ઉત્પન્ન થયા. અને ઉત્પન્ન થયા પછી શું કહે છે?
વીરભદ્ર ચોથા શ્લોકમાં તમ કિમ કરોમીતિ ગૃણંતમાહ બદ્ધાંજલિમ ભગવાન ભૂતનાથ દક્ષમ સયજ્ઞમ જહિ ભટ્ટાનામ સદક્ષયજ્ઞમ સજહિ મદ્ભટ્ટાનામ ત્વગ્રણીમ રુદ્રપટાંક્ષં કોમી. કહે છે તમ કિમ કરોમી, તમ કિમ કરોમી ઇતિ ગુણંતમ આહ બદ્ધાંજલિમ ભગવાન ભૂતનાથ. હવે આપણે જોઈએ તો તમ એટલે વીરભદ્રમ, તમ એટલે વીરભદ્રને કેમ કરોમી બદ્ધાંજલિમ ગુણંત એટલે વદંત. એમણે બદ્ધાંજલિ બે હાથ જોડીને, બદ્ધાંજલિ બે હાથ જોડીને ભગવાન ભૂતનાથને બે હાથ જોડીને કહ્યું, ગુણંતરે કહ્યું, વદંતુ કેમ કરોમી, હું શું કરું? હવે તમે મને ઉત્પન્ન તો કર્યો, પણ મારું શું પ્રયોજન છે, મારે શું કરવાનું છે? એવા પૂછનાર તમ તે વીરભદ્રને આહ ભગવાને કહ્યું. શું કહ્યું છે ને? ગૃણંત આહ એટલે કહ્યું. તમ આહ તેને કહ્યું. કોને કહ્યું? કે જેણે બે હાથ જોડીને ભગવાન ભૂતનાથે કહ્યું કે મારે શું કરવાનું છે, કેમ કરોમી તે, હું શું કરું, એ રીતે કહ્યું. ત્યારે તેમને કહ્યું, ભગવાન ભૂતનાથે શું કહ્યું? ત્રીજી લીટીમાં દક્ષમ સયજ્ઞમ જહિ મદ્ભટ્ટાનામ તમ અગ્રણીમ. હવે અહીંયા બે સંબોધન પણ છે અને બીજો અર્થ પણ આપણે બંને જોઈએ છીએ. પહેલાં જોઈએ હે રુદ્ર, રુદ્ર હે ભટ્ટ, હે રુદ્ર અને હે ભટ્ટ બંને સંબોધન તરીકે લખીએ તો હે રુદ્ર એટલે જે રુદન કરાવવામાં કુશળ, રુદ્ર એટલે રુદન કરાવનાર, અને ભટ્ટ એટલે યુદ્ધ કુશળ. બે અર્થ. હે રુદ્ર હે ભટ્ટ સંબોધન કરીને ભગવાનને સંબોધન કર્યું, તું રુદ્ર છે, રુદન કરાવનાર છે, ભટ્ટ યુદ્ધમાં કુશળ છે. એક અર્થ થાય. બીજો અર્થ આપણે પછી જોઈએ છીએ. દક્ષ સયજ્ઞમ જયહિ, દક્ષના યજ્ઞને, સયજ્ઞમ દક્ષને આ યજ્ઞ સાથે જહી એટલે નાશ કરો. મદભટ્ટ, કારણ કે તું કોણ છે? મદભટ્ટાના તમ અગ્નિણમ, તું મારા ભટ્ટો છે, યોદ્ધાઓ છે, એમાં તું કેવો છે? અગ્નિણમ, તું એકદમ શ્રેષ્ઠ છે. માટે તું આ બધા દક્ષના યજ્ઞ સાથેનો નાશ કર. પછી આ કેમ તું કેવી રીતે કરી શકીશ? તો પછી ભટ્ટા શંકો મેં, ભટ્ટા શંકો મેં એટલે ભટ્ટ અંશ કો મેં, તું મારો અંશ જ છે, તું મારો અંશ છે, માટે તું બધામાં શ્રેષ્ઠ છે, તું યજ્ઞનો નાશ કરવા માટે સક્ષમ છે, માટે તું કર. હે રુદ્ર હે ભટ્ટ. બે સંબોધન જોયા, પણ જો સંબોધન ન લઈએ તો શું થાય? હે રુદ્ર હે ભટ્ટ, એને બદલે રુદ્રસ્ય મમ ભટ્ટ યુદ્ધ. તું હે રુદ્ર હે ભટ્ટ એ સંબોધન ન લઈએ અને ખાલી અર્થ કરીએ તો શું છે? રુદ્રસ્ય ભટ્ટ, તું રુદ્રમાં મારો યોદ્ધા કેવો છે? અગ્રિણમ, તું બધા યોદ્ધા મારો અગ્રીને છે, શ્રેષ્ઠ છે, કારણ કે મેં અંશક, તું મારો અંશ છે, મારો અંશ હોવાના લીધે તું બધામાં કુશળ છે, અને એટલા માટે તું સૈનિકો સાથે જા, મારા સૈનિકોના નેતા તરીકે થઈને જા. અગ્નિણમે તું નેતા બનીને જા. રુદ્રને દક્ષને એના યજ્ઞ સાથે એનો નાશ કર, જયહિ એનો નાશ કર. આ રીતે ભગવાને આદેશ આપ્યો. એટલે પાંચમા શ્લોકના કહે છે આજ્ઞાપ્ત એવ કુપિતેન મન્યુના સદેવ દેવં પરિચક્રમે વિભું મેને તદાત્માનમ સંગરહંસા મહીયસાં तात સહિષ્ણુ મહીયસાં तात સહિષ્ણુ. હે તાત, કોને કહે છે? તાત કીધું એટલે કીધું છે
હે વિદુજી, શું આજ્ઞાપ્ત એવ કુપિતેન મન્યુના સદેવ દેવમ પરિચક્રમે વિભુમ. હવે કે છે એવમ, પહેલાં આપણે જોઈએ તો કુપિતેન કુપિતેન મન્યુના એવમ આજ્ઞાપ્ત સ દેવદેવમ પરિચક્રમે વિભુમ. એટલે કુપિતેન એટલે કુપિત થયેલા કોના દ્વારા? મન્યુના એટલે મન્યુ વડે. મન્યુ એટલે કોણ? ક્રોધિત શિવજી. મન્યુના મન્યવે નમઃ. તો ભગવાનના મન્યુને પણ, ક્રોધને પણ નમસ્કાર. ક્રોધિત થયા એટલે મન્યુના એ શિવજી વડે ક્રોધિત થયેલા એવા. એવમ આજ્ઞાપદ, આ રીતે આજ્ઞાપદ એટલે આજ્ઞા કરી. કોણે આજ્ઞા કરી? શિવજીએ. શું આજ્ઞા કરી? આગળના શ્લોકમાં કહ્યું કે તું દક્ષને ના યજ્ઞ સાથે વિનાશ કર. આવું જ્યારે સાંભળ્યું ત્યારે સ એટલે વીરભદ્ર, બીજી લીટીમાં શ એટલે વીરભદ્ર, વિભુમ એટલે જે વિભુ છે, જે સર્વ સમર્થ છે, જે વિભુ એટલે શિવજીને, દેવદેવમ જે દેવોના પણ દેવ છે, દેવાદિદેવ મહાદેવ એવું કહેતા હોય છે આપણે. એ દેવમ એટલે દેવોના દેવ, પરિચક્રમે એની પ્રદક્ષિણા કરી. ક્રોધિત થયેલા ભગવાન શિવજીએ જ્યારે આજ્ઞા કરી ત્યારે ક્રોધિત થયેલા મન્યુના, રુદ્રના કહેવાને મન્યુ વડે ક્રોધિત થયેલા તે એમનાથી આજ્ઞાપિત થયેલા, આજ્ઞા મળવાને લીધે એમની શિવજીની, જે દેવોના દેવ શિવજી છે એમની પરિક્રમા કરી. અને શું છે? કારણ કે એમને કહ્યું તું મારો અંશ છે, એટલે પોતાને જ મેને, ત્રીજી લીટીમાં કહે મેને, પહેલી વિભક્તિ છે એક વચન, મેન એટલે માનવા લાગ્યા. શું? તદ આત્મનમ, તદ છે તદાત્માનમ અસંગ રહંસા. અસંગ એટલે અસંગ એટલે અહીંયા સંગ્રહિત એવું નહીં, પણ અપ્રતિહિત, અસ્ખલિત, અપ્રતિહિત અથવા તો અસ્ખલિત એટલે કે જેની કોઈ સંજ્ઞા ઓલું ન થઈ શકે એવા. પછી શું છે? રહમ છે ને, રહસા છે ને, રમસ એટલે વેગવાળો. તદ આત્માનો પોતે, તદ એટલે તેનો આત્મા પોતે અસ્ખલિત વેગવાળા છે, અસ્ખલિત વેગવાળા. અને મહિયસામ તાત સહિષ્ણુ, મહિયસામ એટલે મહાબલાનામ અપી, બધા મહાન બળવાનોમાંથી જે બળવાન હોય એના બળને પણ સહિષ્ણુ એટલે સોઢું ક્ષમે, એમને સહન કરવા સક્ષમ છે. એટલે પોતે એવું માનવા લાગ્યા કે મારો જે અસ્ખલિત વેગ છે એ મારો વેગ એવો છે કે મને ગમે તેવા મહાન બળવાન આવે ને તો એની સામે ટકી શકું એમ છું. સોઢું ક્ષમે એટલે એમની સામે ટકી શકું છું, એટલે કે હું સર્વ સમર્થ બની ગયો છું. ભગવાનની કૃપાથી હું સર્વ સમર્થ છું. અને પોતે પેલા પ્રદક્ષિણા કરી અને પોતાની જાતને, કારણ કે લડવું હોય તો પોતાના સામર્થ્ય માટે વિશ્વાસ તો હોય છે ને, કરી શકીશ કે નહીં, થશે કે નહીં એવું વિચારીએ તો કંઈ થાય નહીં. એટલે આપણે કેમ આપણી કહેવત શું છે? મરતા જાય તો એમાં સમાચાર લાવે. એટલે એવી રીતે પણ એ નથી, તો મહાન માને છે પોતાને કે ગમે તેવા મહાન બળવાન હશે ને કે એની સામે પણ હું એ લડવા માટે સક્ષમ છું એવું પોતે માનવા લાગ્યા. અને પ્રદક્ષિણા કર્યા પછી શું થાય છે એ આગળ 6થા શ્લોકમાં કહે છે. અન્વીયમાન સતુદ્ર પાર્ષદૈઃ વૃષમ નદ્ભિવ્યદનયત સુભૈરવમ ઉદ્યમ્ય શૂલાં જગદંતકાંતકમ સપ્રાદ્બદ ઘોષણ ભૂષણાંગ્રિહિ. એટલે એમને શું પહેર્યું છે પણ અલંકારની પણ વાત કરે છે. પણ પહેલાં આપણે જે અન્યમાનમ સતુ રુદ્ર પાર્ષદૈઃ, સ એટલે વીરભદ્રજી, તું પરંતુ સહ રુદ્ર પાર્ષદૈઃ, રુદ્રના જે પાર્ષદો પણ એમની સાથે છે, એની સાથે અનુગમ્યતા, એની સાથે જોડાયેલા એમ. પણ એ કહેવાય છે અન્યમાનમ એટલે અનુગમ્યમાન, એટલે રુદ્રના પાર્ષદો પણ એમની સાથે જોડાયેલા છે. વૃષમ નદ્ભિઃ છે ને, નદ્ભિઃ વ્યનદ્
સુભૈરવમ, સુભૈરવમ એટલે અતિ ભયંકર, હા, નાદમ કૃતવાન, એકદમ આમ ભયંકર સિંહનાદ એમ કહી દે. નદભિહી નદભિહી વ્યનયત એટલે નાદમ કૃતવાન. સુભૈરવમ એટલે ભૈરવ એટલે આમ તો ભયંકર, સુભૈરવ એટલે અતિ ભયંકર એવો નાદ એમણે કર્યો, વારંવાર કરવા લાગ્યા કૃષ્ણ વારંવાર. અને એટલું જ નહીં, ઉદ્યમ શૂલમ એને ત્રિશૂળ પણ હાથમાં ઉગામ્યો. ઉદ્યમ શૂલમ એટલે ત્રિશૂળ. એ ત્રિશૂળ કેવું છે? જે ત્રિશૂળને ઉદ્ગમ્ય એણે હાથમાં લીધેલું છે તે જગદ અંતકમ, જગદ અંતકમ એટલે કે જગતનું જે નાશ કરે ને, એટલે પ્રલય કર્યું હતું. જગતનો સંહાર કરનાર, અંતક એટલે મૃત્યુ, એનો પણ સંહાર કરનાર એવું ત્રિશૂળ છે. તો આમ ત્રિશૂળ ચમકી રહ્યું છે અને જાણે એવું લાગતું હોય કે જે જગતનો સંહાર મૃત્યુ કરે એનું પણ મૃત્યુ કરનાર એવા ત્રિશૂળને હાથમાં લઈને સુલમ ઉદ્ગમ્ય હાથમાં લીધું અને સ પ્રાવત ભૂષણ અંગ્રેબી અને પગમાં એમણે ઝાંઝર પહેરાશેલ. ભૂષણ એટલે પુષ્ણાની નુપુર આદિની પગમાં ઝાંઝર વગેરે પહેરાશે ને એ દોડતા હશે એટલે એમાં પગમાંથી ઝાંઝરમાંથી અવાજ આવતો હશે. એટલા માટે કહે છે અતિ વેગ અને સપ્રાવત, એકદમ વેગથી પગમાં ઝાંઝર પહેરે છે. અવાજ કરતાં હાથમાં ત્રિશૂળ છે. જે ત્રિશૂળ કેવું છે? તો કે મૃત્યુને પણ મૃત્યુ આપી દે એવું ત્રિશૂળ લીધું. અને સાથે સાથે એના પાર્ષદો પણ છે શિવજીના, એની સાથે પહેલાં તો ભયંકર એમણે નાદ કર્યો અને હાથમાં ત્રિશૂળ લઈને જાણે કે એ આખા કહે ને પ્રલય કરવાનો નીકળ્યા હોય એમ મૃત્યુને પણ મૃત્યુ કરવા એને કહે છે. ભયંકર સિંહનાદ કરતા શંકર ભગવાનના પાર્ષદોની અનુસરતા સંસારનો સંહાર કરનાર, મૃત્યુને પણ મૃત્યુ કરનાર ત્રિશૂળને ઉગામીને અને પગમાં શબ્દ કરતા, એટલે આમ તો ઘોષણ એટલે શબ્દ, ધ્વનિ, શબ્દ કરતા અલંકારો જે છે, શબ્દ કરતા અલંકારો એટલે નૂપુર વગેરે લઈને પછી શબ્દ નથી આવે એટલે શું કહેવાય? અતિ વેગેન દક્ષ યજ્ઞ વાટમ જગામાં, દક્ષ યજ્ઞની તરફ એ દોડ્યા. જગામાં એવો શબ્દ અહીંયા નથી પણ એ દોડ્યા. એટલે આ રીતે વીરભદ્ર એ દોડ્યા છે. હવે આપણે 7મો શ્લોક જોઈએ છીએ. 7મા શ્લોકમાં કહે છે અથ બીજો યજમાન સદસ્યા કપુભ્યુદીચા પ્રસમીક્ષરેણ તમઃ કિમેતત્ કૃત એતત્રજો ભૂ ઇતિ દ્વિજાદ્વિજપત્ન્યશ્ચ દદ્યુઃ. એટલે એ વખતે એક જ્યારે દોડી રહ્યા છે ત્યારે કહેવાય છે કે બધી આમ ધૂળ ઉડવા લાગે, આજુબાજુ એક ધૂળની ડમરી થવા લાગે અને અંધકાર થઈ ગયો. અને એ વખતે કે છે આ વખતે આથી આ જ્યારે દોડી રહ્યા છે યજ્ઞ તરફ, કોની સાથે? બધા પાર્ષદો પણ છે, બધાની સાથે જ્યારે દોડી રહ્યા છે ત્યારે અથર છે ને ત્વીજો એ ઋત્વિજ ઋત્વિજો ત્વીજો એટલે ઋત્વિજો યજમાન એટલે દક્ષ, યજમાન તો દક્ષ છે ને, દક્ષ સદસ્યા એટલે સભાસદો. પછી નીચે બતાવ્યું છે દ્વિજ પત્ન્ય, બ્રાહ્મણો અને બ્રાહ્મણની પત્નીઓ. શું થયું? કકુભ્યો છે ને, કકુભ્યો દિચામ એટલે કકુભિ દિશામાં, દિશા તરફ, દિશા વડે ઉદિચામ ઉત્તર દિશા. કકુભિ પ્રસંક્ષમ રેણું તમ કિમ એતદ કૃતમ એતદ રજુ ભૂત ઇતિ. એટલે આ બધા જ આ બાજુ દક્ષના યજ્ઞમાં ઋત્વિજ છે, યજમાન દક્ષ, સભાસદો, બ્રાહ્મણો અને બ્રાહ્મણની પત્ની ઉત્તર દિશામાં ઉડતી ધૂળને જોઈને તદ કિમ એતદ કુતઃ એતદ રજ અભૂત. આ રજો ક્યાંથી આવ્યા? આપણે દિશામાંથી ઉડતી ધૂળ છે, કઈ? ઉત્તર દિશામાંથી આવતી.
ઉત્તર દિશામાં ક્યાં છે શિવજીનું સ્થાન. અને એ દિશામાંથી આવતી ધૂળને જોઈને એ વિચારવા લાગ્યા કે આ ધૂળ આવે છે ક્યાંથી છે, કેવી છે, અંધકારવાળી થઈ ગઈ છે. ઉત્તર દિશામાંથી ધૂળ જોઈને વિચારવા લાગ્યા કે અંધકાર કેમ થઈ ગયો, આ ધૂળ આવી ક્યાંથી, શું થયું? કારણ કે એકદમ અંધકાર, એટલી બધી ધૂળ ઉડી હશે કે આમ અંધકાર છવાઈ ગયો. એટલે કે અંધકાર આવે ક્યાંથી, આ ધૂળ આવી ક્યાંથી રહે છે? બધા જ એક સાથે વિચારવા લાગ્યા અને વિચારે છે કે ધૂળ ઉડવાનું કારણ શું હોઈ શકે? એ કારણ તો અહીંયા કંઈ દેખાતું નથી. એટલા માટે 8મા શ્લોકમાં વિચારે છે, વાતાનવાંતિ નહીં સંતિ દસ્યવઃ પ્રાચીર્બહિર્જીવિત ઉગ્રદંડ ગાવો ન કાલ્યંત ઇદં કુતો રજો લોકાનુધુના કિમ પ્રલયાય કલ્પતે. એટલે કે છે વાતાનવાંતિ, પવન બહાર નથી, પણ વાતા એટલે રજત પ્રવર્તકા વાતા, એટલે ધૂળની ડુમરી ઉઠતી હોય ને એને વાત કહેવાય. વાતાનવાંતિ, ધૂળની ડુમરીઓ ઉડી રહી નથી. ન સંત દસ્વય, અથવા તો કોઈ ચોરો પણ નથી. કારણ કે ચોરો ચોરી કરીને જતા હોય, ગાયોને કોઈને લઈ જતા હોય તો એની ખરીદ બધી ઉડી શકે. એટલે ન દસ્વ, ચોર પણ નથી. કેમ ચોર નથી? કારણ કે ચોરની કોઈ તાકાત જ નથી. અહીંયા અત્યારે કોઈ ચોરી કરી શકે એમ જ નથી. કેમ ચોરી કરી શકે નથી? કારણ કે શાસન કડક છે. કારણ કે એવું તમે જુઓ કે ઘણા લોકોમાં એવું હોય છે, ઘણા દેશોમાં, કે કોઈ ચોરી કરે ને ખબર પડે તો હાથ જ કાપી નાખે. કોણ ચોરી કરે છે? એટલે કડક શાસન હોય તો કોઈ કશું કરી શકે નહીં. એટલા માટે કોનું કડક શાસન છે? ભાઈ ન સંતિ દસ્યવઃ, એટલે કોઈ ચોરો પણ નથી. કેમ? પ્રાચીર બર્હિ જીવતી ઉગ્રદંડ, ઉગ્રદંડ, ખરેખર રાજા પ્રાચી બર્હિ એ અત્યારે જીવે છે. જીવતી એ રાજા એવા હશે કે કેવા ઉગ્રદંડ, એટલે ઉગ્ર, કારણ કે ઉગ્રદંડ દેનારા, ખૂબ ઉગ્રદંડ. કોઈ વ્યક્તિ કંઈ પણ ખોટું કાર્ય કરે તો એને દંડ મળે એટલે બીવે. કારણ કે ભય વિના પ્રીતિનો હોય ગુસાય. ભયના કારણે ખોટું કરતા અટકે. કારણ કે ખબર પડી જશે તો પણ જો એ માતા કે પિતા એને આમ છાવરે તો બાળક ખોટું કરતા જરાય અચકાવાનું નથી. પણ એક વખત ખોટું કરીને આવ્યો તરત જ ખબર પડે, એને ઉગ્રદંડ આપવામાં આવ્યો તો કે ના, હવેથી નહીં થાય, એ કરશે જ નહીં ખોટું. કારણ કે છુપાવા જશે તો એને ખબર છે કે છુપાવાનું નથી, હું પકડાઈ જવાનો છું, માટે ખોટું કરશે નહીં. એટલા માટે કહે છે પ્રાચીર બર્હિ જીવતી ઉગ્રદંડ, ઉગ્રદંડ આપનાર રાજા પ્રાચી બર્હિ જીવી રહ્યા છે. માટે ચોરો પણ નથી. ગાવોન કાલ્યંત કુતો યરજ, અને ગાવોન કાલ્યંત, અને ગાયને પણ કોઈ હાંકી જતું નથી. કુતો યરજ, તો ઇદમ રજ કુત, તો આ રજ કઈ રીતે આવી? આ ધૂળ એટલી બધી આવી ક્યાંથી? લોકો અધુના કિમ પ્રલયાય કલ્પતે, એટલે અત્યારે ગાયો પણ ઝડપથી હાંકી જવાતી નથી. તેમ છતાં ધૂળ આવી ક્યારે? તો શું આ પ્રલય કલ્પતે, શું અત્યારે આ પ્રલય થવા બેઠો છે કે શું? એટલી બધી ધૂળ આવી ક્યાંથી? લોક અધુના કેમ પ્રલય કલ્પતે, લોકો વિચારવા લાગ્યા કે શું આ પ્રલય કાળ તો નથી આવી ગયો ને, તો આટલી બધી ધૂળ ઉડી રહી છે. નથી ગાય કોઈ હાંકી જતું, કોઈ ચોરો નથી, કોઈ વાયુ પણ એવું વાતો નથી. તો આવી ક્યાંથી? જરૂર લાગે છે કે કોઈ પ્રલયકાળ થવા આવી બેઠો છે. ત્યારે હવે આવું જ્યારે વિચારે છે, આવું મોટેથી વિચારે છે, ત્યારે પ્રસૂતિ કોણ છે? દક્ષના પત્ની. અને પ્રસૂતિ કોણ છે? મા સતીના માતાજી છે ને, એમણે તરત રહી શક્યા નહીં. કે આ બધાનું કારણ જ્યારે વાયુ વાતો નથી, એવો વંટોળિયો નથી વાતો નથી, ચોરો કે કોઈ, તો પછી છે શું? તો એ કહે છે પ્રસૂતિ માતા 9મા શ્લોકમાં કહે છે, પ્રસૂતિ મિશ્રા સ્ત્રિય ઉદ્વિગ્ન ચિતા ઊચુ વિપાપો વૃજિનસ્ય એષ તસ્ય યત પશ્યન્તિ નામ ગૃહિત્રામ પ્રજેશ સુતામ સતીમ અવદ્યાત અનાગામ.
કહે છે કે પ્રસૂતિ મિશ્રાહા બધા સ્ત્રીઓમાં, બધી સ્ત્રીઓમાં મિશ્રા મુખ્ય છે. આમ તો મિશ્રા એટલે બધી સ્ત્રીઓમાં પ્રસૂતિ મિશ્રાહા સ્ત્રીઓ મિશ્રાહા પ્રસૂતિ, એ બધી સ્ત્રીઓમાં જે પ્રસૂતિ દક્ષની પત્ની જે આપણે મુખ્ય છે તે શું કહે છે? ઉદ્વિગ્ન ચિત્તાહા, જેનું બધાનું ચિત્ત કેવું બની ગયું છે હવે? ઉદ્વિગ્ન ચિત્તવાળી સ્ત્રીઓમાં પ્રસૂતિ જે મુખ્ય છે એ કહેવા લાગ્યા. શું કહે છે? ઊંચુહુ એટલે કહેવા લાગ્યા. વિપાક, અને વિપાક એટલે ફળ, પરિણામ શું છે? યદ પશ્યંતીના દુહિતૃણા પ્રજેશ સુતામ સતીમ અવદ્યતા અવદ્યૌ અનાગામ. પછી આગળ આવશે એટલે કે છે વિપાક એટલે પરિણામ. પશ્યંતીના દુહિત્રાણામ, એ બરાબર સાથે લેવું જશે. યદ પશ્યંતીના દુહિત્રાણામ એટલે અન્ય દીકરીઓના દેખતા, પશ્યંતી દેખતા એની સામે છે. દુહિત્રાણામ યદ દુહિત્રાણામ પશ્યંતીમ પ્રજેશ એટલે પ્રજેશ એટલે દક્ષ. સુતામ સતીમ અવદ્યૌહુ એટલે અપમાન કર્યું. સતી કેવા છે? અનાગસમ નિર્દોષ. નિર્દોષ એવા સતી જે વૃજિનમ પવિત્ર છે ને, એવા સતીનું બધી દીકરીઓની સામે અપમાન કર્યું છે. એનું આ પરિપાક છે, એનું આ ફળ છે. દક્ષ પત્ની પ્રસૂતિ જે બધામાં મુખ્ય છે સ્ત્રીઓમાં, એવા ઉદ્વિગ્ન ચિત્તવાળા સ્ત્રીઓમાં એ કહેવા લાગ્યા કે દક્ષના પાપનું આ ફળ છે. વિપાક રુચિનમ, એના પાપનું ફળ છે. અવૃજિનમ એટલે પાપ રહિત, રુચિનમ એટલે પાપ. દક્ષના પાપનું આ ફળ છે. કારણ કે પ્રજેશ પ્રજાપતિએ બધી દીકરીઓમાં દેખતા જ નિર્દોષ એવી દીકરી સતીનું એમણે અપમાન કર્યું છે. અને બોલાવી જ નહીં, ન બોલાવી એ અપમાન જ છે ને. જ્યારે આવી છે સામેથી અને છતાં તમે બોલાવી નથી તો એનું અપમાન છે. એટલે એનું પરિણામ છે. આ ધૂળ છે એટલે કંઈક થવાનું છે, પ્રલય થવાનો છે. પ્રલય કાળનું જાણે વાયુનો વાતો હોય એવું લાગે છે, કારણ કે ધૂળ ઉડી છે, અંધકાર છવાઈ ગયો છે, એટલે કંઈક થવાનું છે. એ દીકરીનું અપમાન કર્યું. દીકરીનું તો અપમાન કર્યું પણ જમાઈને કર્યું છે. માત્ર પુત્રીની અવજ્ઞા નથી, પરંતુ રુદ્રની પણ અવજ્ઞા કરી હતી. એ હવે દક્ષ એટલા માટે દક્ષનું કલ્યાણ નહીં થાય એમાં પછીના 2 શ્લોકમાં કહે છે. રુદ્રનું અપમાન કેમ કર્યું? આપણે જોયું હતું કે સત્યે પણ જોયું કે યજ્ઞમાં રુદ્રનું કંઈ સ્થાન જ નથી. રુદ્રને યજ્ઞનો કોઈ ભાગ આપવામાં આવતો નથી. અપમાન કર્યું. અને રુદ્ર કોઈ સામાન્ય નથી, એ વસ્તુ આપણને 2 શ્લોકમાં બતાવે છે. રુદ્રનું અપમાન તો બરાબર છે, પણ આ રુદ્ર કેવા છે, શિવજી કેવા છે એની વાત કરીએ. અને શિવજી પોતે કેવા છે? જાણીતા. શું? પ્રલયનો અંત, પ્રલય કરવાનું કાર્ય એમને ભગવાન કર્યું છે. બ્રહ્માજી સર્જન કરે, વિષ્ણુ પાલન કરે અને શિવજી સંહાર કરે. એટલે એ કંઈ સામાન્ય વ્યક્તિ નથી. એટલા માટે કહે છે. પછીના 10મા શ્લોકમાં કહે છે યસ્ત્વંતકાલે વિપતજ્જટા કલાપઃ સ્વશૂલ સુચાર્પિત દિગ્ગજેન્દ્ર વિતત્યનૃત્યુદિતાસ્ત્ર દુર્ધ્વજા વિતેત્યનૃત્યુદિતાસ્ત્રો દુર્ધ્વજા નુચ્ચાટહાસસ્તનયંતુ ભિન્ન દિક્ક. એટલે કે છે યહ એટલે જે એટલે શિવજી અંતકાલે પ્રલય કાળે કેવી રીતે બધા એનું સંહાર કરતા હશે એની એક ચિત્ર ખડું કરે છે. શું કહે છે? વ્યુક્ત જટા કલાપ. એમની જટાનો જે કલાપ છે, જટાને વ્યુક્ત વિકીર્ણ છોડી નાખતા હશે. અને એટલું જ નહીં, એમ સ્વશૂલ સૂચિ અર્પિત દિગ્ગજેન્દ્ર, બધી દિશાઓના જે હાથી છે ને, બધી દિશાઓના જે હાથી છે એટલે ગજેન્દ્ર, દિગ્ગજેન્દ્ર બધી દિશાના હાથીને શું કરે છે? અર્પિતમ સ્વશૂલ સૂચિ, પોતાના જે ત્રિશૂળ છે એના અગ્રભાગમાં આ બધા હાથીને પૂરી દે છે. એ વખતે બધી દિશાઓનો સંહાર કરવાના છે ને,
બધી દિશાઓ બધું સમેટી લેવાના છે. એટલે એ વખતે પોતાના વાળને વિખેરી નાખે જટાને, અને ત્રિશૂળના અગ્રભાગમાં એટલે કે ત્રિશૂળના અગ્રભાગમાં સૂચ્યામ અણીભાગ અણી ઉપર અર્પિતા એટલે પૂરવાયેલા દિગ્ગજેન્દ્ર. અને પછી શું છે ત્રીજી લીટીમાં વિતત્ય નૃત્યતી ઉદિતા સ્ત્રદુર્જ ધ્વજા. ધ્વજા પછી નું છે ને અનુચ્ચ અટ્હાસ પછી સ્તનયતું ભિન્ન દિક. આટલું અર્થ આપણે જોઈએ તો કે છે એક તો પોતાની જટા વિખેરી નાખી છે, પોતાના ત્રિશૂળ ઉપર બધી દિશાના ગાંઠીઓને પુરવાયેલા છે, એટલે કે એટલા બધા પુરવાયેલા. અને એટલું જ નહીં વિતત્ય વિસ્તૃણામ નૃત્યતી ઉદિતા અજસ્ર ધ્વજા. એટલે કે છે અને એક નાચ નૃત્ય કર્યા છે, પણ કેવી રીતે નૃત્યથી ઉદિતા છે ને અસ્ત્રો એટલે દોષ એવું કે છે, દોષ ધ્વજા એટલે કે બાહુ એમના અસ્ત્રો વડે ઉદિતા અસ્ત્ર અસ્ત્રો જે ઊભા કરેલા ઉદિતા અસ્ત્રો જેના વડે બાહુઓ બંને ભુજા છે એ જેની ધજા છે એમ ફરકાવી હસતી નાચે છે, એમ ફરકાવીને હસતી નાચી રહ્યા છે. ત્રીજી લીટીની વાત કરીએ છીએ નૃત્યતી ઉદિતા અસ્ત્ર દોર્જ ધ્વજા. ધજા એના હાથ જ ધ્વજા છે, એમ હાથમાં બંને હાથમાં અસ્ત્રો ઉગામેલા છે અને જાણે નૃત્ય કરી રહ્યા છે. અને એટલું જ નહીં અટ્ટહાસ કઠોર હાસ્ય. અટ્ટહાસ એટલે કઠોર હાસ્ય કરતા સ્તનયતુમ એટલે ગર્જના કરવી. વીજળીની ગર્જના હોય ને એના માટે આ સ્તનયતુમ કહેવામાં આવે છે. વીજળીની ગર્જના કરતા હોય એમ ગર્જના કરતા, અને એ ગર્જનાને લીધે શું થાય ભિન્ન દિક બધી દિશાઓ જાણે ચીરાઈ ગઈ હોય ને, ચીરી નાખવામાં આવી છે દિશાઓ જેના વડે. ભિન્ન દિક એટલે ભિન્ન એટલે જુદા પાડી છૂટી પાડી, દિક એટલે દિશાઓ. એટલે શું અર્થ થયો કે ખરેખર શંકર ભગવાન કેવા છે શિવજી, યહ એટલે શિવજી શંકર ભગવાન પ્રલયકાળે જટાને વિખેરી પોતાના ત્રિશૂળની અણી ઉપર દિશાઓના હાથીને પુરવી ઉગામેલા અસ્ત્રવાળી બાહુરૂપી ધજા ફરકાવી હસતી નાચી રહ્યા છે. તેમજ કઠોર હાસ્યની ગર્જના કરીને સ્તનયતું ગર્જના કરીને બધી દિશાઓને જાણે કે ચીરી નાખી છે. આવું એમનું સ્વરૂપ છે. અને હજી બીજી લીટી પછી 11મા શ્લોકમાં પાછું શિવજીનું વર્ણન કરશે. આવા શિવજીનું તમે અપમાન કરો, દ્રોહ કરો તો વિધાતા હોય તો પણ તેનું કલ્યાણ થાય ખરું? જો વિધાતા પણ કરે, બ્રહ્માજી પણ કરે, એમનો દ્રોહ કરે, એનું અપમાન કરે, કુભાવ કરે તો એનું કલ્યાણ થાય, તો પછી કોનું કલ્યાણ થઈ શકે? શિવજીનું અત્યારે વર્ણન કર્યું. આવા શિવજી જે છે એનું પણ દ્રોહ કરે છે. સત્યનું તો અવજ્ઞા કરી પણ સાથે સાથે શિવજી જે આટલા મહાન છે, જેને આ કાર્ય સોંપવામાં આવ્યું છે, જેની અણી ઉપર ત્યાં ત્રિશૂળની અણી પર હાથી પુરવેલા. હાથી કોઈ સામાન્ય નથી, કેટલા બળવાન હાથી હોય એને પણ પુરી લીધા છે. અને અટ્ટહાસ કરીને એની હાસ્ય જેવું છે કે જાણે બધી દિશાઓ આપણે વિશીર્ણા જાણે ચીરી ના નાખ્યો હોય એવા અટ્ટહાસ્ય કરીને નૃત્ય કરી રહ્યા છે. એટલે તાંડવ નૃત્ય, પ્રલયકાળનું તાંડવ નૃત્ય એક પ્રસન્નતાથી કરી રહ્યા છે. ચાલો અહીં અટકી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરયેત. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકાતર આજુહાવ
पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः।